ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાહુણં. आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में है देशना सर्वोदयी महावीर के संदेश में. परमात्मा प्रकाश રાગી દુઃખી અને વીતરાગી સુખી. છેલ્લા 3-4 દિવસથી આપણે બે ત્રણ શબ્દો વારંવાર સાંભળીએ છીએ. મોહથી મોહિત, રાગથી આસક્ત, કષાયથી પીડિત. તો કષાય આસક્ત, મોહાસક્ત, વિષયાસક્ત, આજે 3 શબ્દો આવ્યા. વિષયોમાં જે આસક્ત છે, મોહથી મોહિત છે, તેઓ નિયમથી બધી જ રીતે સર્વથા દુઃખી છે. આજની જે ગાથાઓ આવી 116, 15 અને 14, 15, 16, 112મી ગાથામાં 5 જીવોના દ્રષ્ટાંતો હતા. હાથી, માછલું, ભમરો, પતંગીઓ અને હરણ. 5 ઇન્દ્રિયોમાં આસક્ત એવા જીવો, એમાં લવલીન ગળાડૂબ એવા જીવો, એક ઇન્દ્રિયની વાસનાને લીધે મરણને ભેટે છે. યોગિંદુ દેવે એમાં કીધું, ટીકાની છેલ્લે બ્રહ્મદેવદત્ત સૂરીએ, એક વિષયની પીડાને લીધે પ્રાણ છોડવા પડે, પ્રાણને ભેટવું પડે એવી સ્થિતિ, તો જેના જીવનમાં 5 ઇન્દ્રિયોની વાસના અંબાર પર હોય એનો તો, ટીકામાં લખેલું છે, સર્વમ નશ્યતિ, એનું તો સર્વનાશ નક્કી છે. આપણે મહાભારતનો દાખલો આપેલો, મેં વાત કરી હતી. દુર્યોધન યૌવન જુવાની હતી, ધન સંપત્તિ હતી, પ્રભુત્વ એટલે સત્તા હતી, અને અધૂરામાં પૂરો અવિવેક હતો. તો ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહનું ન માન્યું, પિતા ધૃતરાષ્ટ્રનું ન માન્યું, મા ગાંધારીનું ન માન્યું, મોટા ભાઈ તરીકે યુધિષ્ઠિર પાંડવોનો મોટો ભાઈ, એનું ન માન્યું, કુંતીનું ન માન્યું, એ તો કાકી કહેવાય ને, પાંડુ રાજાનું ન માને, દુર્બુદ્ધિ કોઈનું ન માને. વિકાસભાઈ, દુષ્ટ બુદ્ધિ કોઈનું ન માને. સાક્ષાત તીર્થંકર આવીને સમજાવે ને તોય નહીં માને. 2 દિવસ પહેલાં મેં દુષ્ટ શબ્દનો અર્થ કરેલો. જે વિકાર ભાવોથી દૂષિત હોય એને દુષ્ટ કહેવાય. એટલે જેના અંતરંગમાં, જેના અભિપ્રાયમાં કશાય
મોહ, રાગ, દ્વેષ, પ્રદૂષણ સભર જે હોય એને દુષ્ટ કહેવાય. અથવા દ્વેષ્યતિ દુષ્યતિ ઇતિ દુષ્ટ. જે સન્માર્ગ પ્રત્યે દ્વેષ ધરાવે, અણગમો ધરાવે એને દુષ્ટ કહેવાય. બોલો, દ્વેષ ભાવ જેને હોય માર્ગ પ્રત્યે એને દુષ્ટ કહેવાય. પ્રમાણ શું એનો? કે સન્માર્ગને સેવતો નથી, એનો અર્થ સન્માર્ગ પ્રત્યે એને અણગમો છે. અનાદર, માર્ગ પ્રત્યે અનાદર. આનંદ ઘનજીનો છે ને, દ્વેષ, અરોચક ભાવ. માર્ગ, સન્માર્ગ પ્રત્યે અરુચિ હોવી. ગઈકાલે એક શબ્દ બોલ્યા હતા ગુરુદેવશ્રી, અપ્રેમ. ગઈકાલના પ્રવચનમાં શબ્દ છે અપ્રેમ. ડિક્શનરીમાં ક્યાંય નથી આવતો એ શબ્દ. સ્વભાવ પ્રત્યે પ્રેમ અને જગત પ્રત્યે અપ્રેમ. પણ અહીંયા અજ્ઞાનીના સંદર્ભમાં જેને સ્વરૂપ અને સ્વભાવ પ્રત્યે અપ્રેમ અને જગત પ્રત્યે પ્રેમ. સીધી વાત એ છે આજના આ ગાથાઓ અને પ્રવચનમાં સ્વાધ્યાયનો સાર એટલો છે, જ્યાં રાગ છે ત્યાં દુઃખ છે, જે રાગી છે તે દુઃખી છે. જ્યાં વૈરાગ્ય અને વીતરાગતા છે ત્યાં સુખ છે. કમસે કમ 100 વખત શબ્દ આવ્યો આજે, 100 વખત કહું છું, સ્નેહ. હું છોડી જાય એવો હતો. બહુ સરળમાં સરળ પ્રવચન છેલ્લા મહિનાઓમાં સમજો ને. પરમાત્મ પ્રકાશના આ 182 પ્રવચનો આપણે સાંભળી ગયા, એમાંનો આ સૌથી સરળ પ્રવચન હતો. સૌથી સરળ ભાષા, સરળ ભાવ, સરળ ભાવ બેસી જાય મગજમાં તો ખરેખર જેના ગીત ગાતા હતા ને તે જીવ ધન્ય છે, જીવનમાં ધન્યતા આવી જાય. એટલું સરળ પ્રવચન હતું આજનું. રાગ છે તો કન્ફર્મ છે દુઃખ છે. રાગી છો તો કન્ફર્મ છે કે દુઃખી છો. દ્રવ્યાન યોગના મહાસિદ્ધાંત સાથે વાત શરૂ થઈ અને પ્રથમાન યોગના મંગલમય પ્રકરણ નેમિનાથ અને સારથી બંનેના સંવાદ સાથે વાત પૂરી થઈ. આપણને નેમી અને રાજુલ તો યાદ આવે, પણ સારથી ક્યાં યાદ આવે? હા, આજે છેલ્લી 2 મિનિટ માટે જે આખો સંવાદ, એ આખા સંવાદ ઉપર સરસ કલાકનો અભિનય થાય પાઠશાળાના 2 બાળકો પાસેથી. ત્રીજા બાળકની જરૂરત જ નથી. બોલો, સારથી કહે રાજાઓ છે, દેવો છે તમારી સેવા માટે, તમે ચિંતા નહીં કરો. કે નહીં, અમારી અંદરની દિશા ફેર થઈ છે, અમારે હવે દશા ફેર. ધ્યાનથી સાંભળ્યું જો હોય ને તો ખ્યાલ આવશે. બોલે છે દેવો છે, રાજાઓ છે તમારી સેવા પુરસ્કારમાં. તો નેમિનાથ શું બોલે છે? અમારા આનંદની આગળ. જો શાસ્ત્ર હોય તો જુઓ ઝડપથી બધાય. 381 પાને નીચે સાવ રાજા સાથે હોય ને, રાજા હોય ને, જુવાન અવસ્થા હોય. જો આ બધો વૈભવ બહારનો, જુવાન અવસ્થા, ફૂટડી અવસ્થા, બોલ્યા ગુરુદેવ, ફૂટડી અવસ્થા. ઇન્દ્રો સેવા કરે, અરે આ નહીં, આ નહીં, આ નહીં. જો નેમિનાથનો વૈરાગ્ય, આ નહીં, આ નહીં, આ નહીં. અમારા આનંદની આગળ આ શું છે ભાઈ? અમારે માટે આ શું પ્રસંગ? છોડ, રથ ફેરવ. ક્યાં રથ ફેરવ? જંગલ તરફ. બોલો, બોલો તો ખરા. અરે જંગલ તરફ નહીં, અંદર દિશા તરફ. ભાષા જુઓ. જંગલમાં જવાથી આત્મકલ્યાણ થોડુંક થાય, અંદરમાં જવાથી થાય. જો શબ્દે શબ્દમાં અધ્યાત્મ ગુરુદેવશ્રીના સમજાય છે. કાંઈ એ પુરુષને ધન્ય કહે છે. બોલો,
એ વિષય ભોગો જોવાની અંબાર લાગેલા હોય પરિગ્રહના પોટલા, એમાં એ ડૂબતા નથી અને લીલા માત્ર આનંદમાં રહીને સંસાર તરી જાય છે. એવા જીવને ધન્ય કહેવાય છે. રાગના રવાડે રહે એ ધન્ય નહીં, કેમકે રાગની રચનામાં પડેલો છે, એ નિર્વીર્યપણું છે. વૈરાગ્યને વીતરાગતાની રચના કરે એ સ્વરૂપની રચના છે. વીર્યવાન તો એને કહેવાય. મને તો ગુરુદેવસિંહ બોલતા હતા જુવાન શરીર 30 વર્ષ અને આ એવું બધું બોલતા હતા. મને ભગવાન મહાવીર યાદ આવતા હતા. વજ્રની કાયા, 30 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી. બોલો, એવડા મોટા રાજકુમાર, તીર્થંકરનો જીવ, કોઈ પેદા જ ન થયું હોય રાજકુમારી કે? હા, નથી જ થઈ. કેમ કે તીર્થંકર જેવા તીર્થંકરને વર તરીકે, જીવન સાથી તરીકે મળી રહે, મેળવી રહે એવી કોઈ કન્યાના જીવનમાં ભાગ્ય તો હોવો જોઈએ ને. કેટલા બધા રાજકુમારીઓના વેણે આવ્યા હોય, પણ ભગવાન મહાવીર યુવાવસ્થામાં ચલો દીક્ષા લઈને, પારમેશ્વરી દીક્ષા. આ જો આ તમે ભક્તિ મૂકી છે એક બે કડી આમાંથી. યહ જીવ અનાદિ સે હૈ મોહ સે હારા. જો કે મારે આ પંક્તિ ગઈકાલે કેવી હતી દામજીભાઈ? ગઈકાલના પ્રવચનમાં આ વાત આવી હતી કે આ જીવ દુઃખી કેમ છે, અથવા વાત આવી હતી ને કે મોહાસક્ત, તો કહે છે એમાં મોહ સે હારા. વિકાસભાઈ, તમે કથનથી હારો કે નહીં હારો, પણ મોહથી તો નક્કી. આપણે દીકરા દીકરી સંતાનોને લઈને બેઠા હોય ને, સમજાય છે? સંયોગોથી હારીએ કે નહીં હારીએ, પણ સંયોગી ભાવોથી તો હારેલા જ છીએ. બધા વૃદ્ધોના હાલ આ છે. શરીરે હારે કે નહીં હારે, પણ વાસનાથી તો હારેલા છે. મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં. ઇષ્ટોપદેશ. મોહેન સંવૃતમ, મોહથી બીડાયેલા, મોહથી ઢંકાયેલા જ્ઞાન, મોહથી ઢંકાયેલું જ્ઞાન સ્વભાવમ લભતે નહીં, સ્વભાવને સમજી ન શકે, ઓળખી ન શકે. यह जीव अनादि से है मोह से हारा, चहु गति में भटक रहा, दुख सहता बेचारा. મેં ઔરંગાબાદમાં આ વર્ષે પર્યુષણમાં મુમુક્ષુ સમાજમાં એવું એક આદર્શ જીવનશૈલી જોઈ આવ્યો. સવારે 11:45 વાગે વ્યાખ્યાન પૂરો થાય, તોય 11:15 સુધી બધું જ સમાજ, આખું સમાજ 700-800-1000 માણસોનું એ મંદિરના ત્યાં પ્રાંગણમાં જ હોય. મંદિર તો છે જ નહીં ત્યાં. આપણું મુમુક્ષુઓનું શુદ્ધ આમનાઈવાળું મંદિર તો છે જ નહીં. લાખો રૂપિયા લઈને હોલ બુક કરે, 8 દિવસ ભાડું ભરે, અને રોજ સવારની વાત કરું છું, સવારે 7 વાગે, 6:45 વાગે પ્રક્ષાલ પૂજન ચાલુ થાય. પૂજાનું વિધાન 1.5-2 કલાકનો, અને પછી આગળ સરસ મજાના 2 કલાકના પ્રવચનો 11-11:15 સુધી. અને બધા જ વેપારી છે. નોકરી કરનારા એમાંના 10%, 90% બધા ધંધાવાળા છે. શટર ખુલતી ન હોય કોઈની ખોલવાની ઉતાવળ ન હોય. સમજવા જેવું છે હું શું કહેવા માગું છું. હા, આપણે આરાધનાના દિવસોમાં પણ 9:30 ટકોરે, 10 ટકોરે આ જીવિકા પ્રત્યે કેટલી આસક્તિ એ આ ગાથા કહે છે. 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું બધું ભેગું થયું હોય તોય
બોલો, ખોટું નહીં લગાડતા કોઈને વ્યક્તિગત લાગુ પડતો હોય તો. વિષયાસક્તતા નથી, એ રાગાસક્તતા નથી, એ કશાયની આસક્તતા નથી, ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. 2 દિવસ પહેલાં મેં રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું, વિકાસભાઈ જેવા જીવ બેઠા છે એટલે ફરીથી હું યાદ કરું છું એ વાતને. લોક સંજ્ઞા પાછળ અલૌકિક પુણ્યને ખર્ચોમાં, રાખને માટે રતનને બાળોમાં. જે લૌકિક લોક સંજ્ઞા છે ને, જેમાં રાગ કશાય લોક સંજ્ઞા એ સિવાય બીજું કશું જ નથી, એમાં કશાયો વધવાની. અગ્નિમાં પેટ્રોલ નાખો, આગમાં પેટ્રોલ ઝોંકો, આગ વધે કે ઓલવાઈ જાય? બોલો જગદીપભાઈ, બોલો જગદીશભાઈ. હા, આગ તો ઓલવાય તો નહીં જ ને, વધારો જ થાય ને. એમ સંયોગો પાછળ જેમ જેમ દોડીએ તેમ તેમ કશાયની આગ તો ગતિ પકડે. એટલે વિચારું, યહ જીવ અનાદિ સે હૈ મોહ સે આરા, ચહું ગતિ में भटक रहा, દુઃખ સહેતા બેચારા. એ આજે આવ્યું છો, એ દુઃખી જ છે. દુઃખના દાળિયા, કરોડપતિ, અબજોપતિ, આ બધા ભિકારા વરાકા. આજે કેટલું સરસ કીધું, બધા ભિકારા છે, વરાકા છે. कोई नहीं है शरण अतः आत्म की शरणा में, जाना जगत असार. જો સમયસાર કેટલો છે, જાના જગત અસાર. જગતને અસાર જાણે છે. સંસાર અસાર છે, એ સમય સાર છે. શું કીધું? સંસાર અસાર છે, એ સમય સાર છે. કેમ કે ક્યાંય સારા વટ નથી. પરમ દિવસે મેં પ્રશ્ન પૂછ્યો હતો, પગ માટે કયો કાંટો સારો? મૂર્ખાઈ વાળો પ્રશ્ન છે. હા, બોલો વિકાસભાઈ. જેને ભણતરના કડાકૂટ કરવા નથી એવા છોકરાને પૂછો, તને કઈ પરીક્ષા ગમે? પહેલી કસોટી, બીજી કસોટી, વાર્ષિક, 9 માસની? શું કહેશી? તમને ભાઈઓને પૂછું, બધાને બહેનોને, જેને એકાસન કરવું છે કે જેને ઉપવાસ કરવું છે, જેને રોટલા જ નથી ખાવા, અરે જળનું ટીપું નથી પીવું, અચ્છા કઈ રસોઈ બનાવવામાં તમને મોજ પડે? બોલો. ભાઈઓ તો કેવી હોશિયાર હોય, 2 ને માટે બનાવો કે 200 ને માટે બનાવો. બોલો છો કે નહીં મંત્રો એવા? 2 ને માટે બનાવો કે 200 ને માટે બનાવો. કડાકૂટ તો એવી જ છે, ઉપાધિનો પાર ન મળે. ઉપાધિ ઉપાધિ છે ને, અને સમાધિ સમાધિ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ રાગ અને સંયોગોની ઉપાધિ મૂકી સ્વભાવને સથવારે હોય છે, એટલે સમાધિના શ્વાસ લે છે. કોઈ નહીં હૈ શરણ અતઃ આત્મ કી શરણા મેં. આત્મ કી શરણા નેમિનાથી તો કર્યું. આમાં જે કીધું એને સજ્જન કીધું, એને સત્પુરુષ કીધું. આજે તો સત્પુરુષનું તો કેટલું સરસ ગુરુદેવશ્રી અર્થ કર્યો બધું. 5 ઇન્દ્રિય મજબૂત હોય, જુવાન શરીર હોય, રૂપાળું શરીર હોય, હા જુવાન સ્ત્રી હોય, કુટુંબ હોય, ભરેલ ભાણું હોય, એના માટે કીધું યૌવન રૂપી તળાવ. શું કીધું? યૌવન જુવાની રૂપી તળાવમાં સત્પુરુષો ક્યાંય ડૂબતા નથી. ભગવાન મહાવીરને વિચારો આ પ્રકરણમાં. તેચિય દંડા તેચિય, કેવો સરસ શબ્દ છે. જે તે જ જીવો ધન્ય છે, જે જીવો આ લોકમાં
આ યુવાની રૂપી તળાવમાં દેખાતા હોવા છતાં પણ ડૂબતા નથી, ઉપર ને ઉપર તરે છે. એટલે ગુરુદેવશ્રી બોલ્યા, ઝેર જેવા લાગે છે એને સર્વોત્કૃષ્ટ વાત કરી છે. 5-50 કરોડ પૈસા હોય, યુવાન અવસ્થા હોય, બાયડી રૂપાળી હોય, પ્રભુ એમાં એને રસ નથી. તે સજ્જન પુરુષ છે. રસ જેને પડેલા છે એ શું બોલ્યા ખબર? અસજ્જન. એવું બોલ્યા, અસજ્જન. હા, કોઈ નહીં હૈ શરણ અત આતમ કી શરણા મેં જાના જગત અસાર. મને તો આજના વ્યાખ્યાનમાં બહુ લાંબી વાત કરવાનું જરાય મને મૂડ નથી. એટલી સરસ વાત ઓલા ભાઈ વિજયભાઈની વાત કરી. વરસ 2 વર્ષના લગ્ન, હા, વરસ દીનો ભોગ, રૂપાળી સ્ત્રી, પરણેલો, કિડની ખરાબ, માએ કિડની આપેલી. ગુરુદેવશ્રી જ્યારે આહાર માટે શાંતિભાઈના બનેવીને ત્યાં ગયા તો ત્યાં દર્શન દેવા ગયા સામેથી, કેમ કે એને ધર્મની તત્વની રુચિ, ઓલા વિજયભાઈની મરી ગયા. આજે લગભગ 3-4 વખત એ પ્રસંગ યાદ કર્યા અને દરેક વખતે મેં જોયું, જુઓ આ સંસાર, એવું બોલ્યા, જુઓ આ સંસાર, આ દેહની સ્થિતિ જુઓ. દેહ જે છૂટે એને કોણ એને રોકે? મને તો ગુરુદેવશ્રીના આવા ઉદ્ગારોમાં સંસારની અસારતા અને દેહની વિનશ્વરતાનું ગુરુદેવશ્રીના ચિત્તમાં જે ચિંતન છે એ ખ્યાલમાં આવતું. એની તો જે છે એ તો છે, પણ ગુરુદેવશ્રીના હૃદયમાં સંવેગ ભાવ, નિર્વેદ ભાવ, સંસારની અસારતા, પર્યાયની પામરતા, આ જ્ઞાનીનું વ્યક્તિત્વ છે. તમે એ ઉદ્ગારો કાઢીને જુઓ, વાંચો, એમાં એ આપણને સ્પષ્ટ ખ્યાલમાં આવે. એ દૃષ્ટાંતને એની જગ્યા મૂકો અને ગુરુદેવશ્રી જેવા મહાપુરુષની સંવેદનાને જુઓ. જુઓ આ સંસાર, જુઓ આ દેહની સ્થિતિ, દેહ છૂટી ગઈ, છૂટે એને કોણ રોકે? આ સંસાર ભાવના છે, આ દેહની સ્થિતિનું ચિંતન છે. તત્વાર સૂત્રમાં 7મો અધ્યાય, એમાં એક સૂત્ર આવે છે, જગત કાય સ્વભાવ વા સંવેગ વૈરાગ્યાર્થમ. હંમેશા જગત અને કાયા એટલે શરીર, જગત અને કાયાના સ્વભાવનું ચિંતન કરવું જોઈએ સંવેગ અને વૈરાગ્ય માટે. બહુ માર્મિક વાત છે. મને જરાય સ્ક્રીન ઉપર અત્યારે મૂકવાની ઉતાવળ નથી. મેં સ્વાધ્યાય વખતે તત્વાર સૂત્રનો એ સૂત્ર મોબાઈલમાં મેં કાઢીને રાખ્યું છે, પાછળ છે. જગત કાય સ્વભાવ વા સંવેગ વૈરાગ્યાર્થમ. સંવેગાર્થે, વૈરાગ્યને માટે, નિત્ય સંવેગ માટે, નિત્ય વૈરાગ્ય માટે જગતના એટલે સંસાર, શરીર અને ભોગોના, અને કાય એટલે શરીરના, એના સ્વભાવનું ચિંતન કરવું જોઈએ. અરે રે દેહ વિનશ્વર, જગત અસાર. મને રવિન્દ્રભાઈ પંડિતજીની વાત બહુ ગમે. તું એવી ફરિયાદ કરે છે ને કે તારું કોઈ માનતું નથી. તું પણ ક્યાં માને છે સર્વજ્ઞ ભગવાનનું? તું ભગવાનનું માન તો તારું કેવું સામેવાળા માનશે. બહુ ગજબની દ્રષ્ટિ એમાં. પ્રભુ ચલ પડે વન કો ધ્યાય નિજ ચેતન કો. જો હવે આ વૈરાગ્ય ધારણ કરેલા, જો વૈરાગ્ય ધારણ કર્યું અને હવે તત્વજ્ઞાનનો તબક્કો આવ્યો. જો શું કીધું બેન શૈલાબેન, શું કીધું?
વૈરાગ્ય ધારણ કર્યું એટલે છૂટ્યા. તો ગયા ક્યાં? જંગલમાં નહીં. છૂટ્યા રાગથી, જોડાના જ્ઞાનથી. ફરીથી બોલું છું, છૂટ્યા રાગથી અને જોડાના જ્ઞાનથી. જ્ઞાન એટલે આત્મા. શું કામ બોલું છું સાંભળજો, બહુ બહુ દૂરદૃષ્ટિએ હું વાત કરું છું. રાગ ભિન્ન હૈ, જ્ઞાન ભિન્ન હૈ, એક સમય કી पर्याय ભિન્ન હૈ, સાચો હૈ આત્મ રામ પરમાત્મ બન જઈયો. આવું આપણે ભજન બોલીએ છીએ, પણ એમાં મહાસિદ્ધાંત છે. રાગ ભિન્ન હૈ, જ્ઞાન ભિન્ન હૈ. સોગાનીજીને ગુરુદેવ શ્રીનો કેવળ આવડો મંત્ર કામ કરી ગયો હતો. એને કોઈ દ્વાદશાંગ નહોતા સાંભળ્યા. અરે ગુરુદેવ શ્રીનો કોઈ વ્યાખ્યાનેય નહોતો સાંભળ્યો. એટલું જ વાંચ્યું કે જ્ઞાન જુદો અને રાગ જુદો આત્મધર્મમાં. બીજી વાત, કોણ કહે છે આવશ્યકો છ હોય છે, આવશ્યક તો એક જ છે. આટલી જ વાત વાંચી હતી. સોગાણીજીની કેવી ક્રાંતિ થઈ. કામ થવું હોય તો ઈશારા ભરતી થાય, અને ઉપદેશનો ભારો હોય માથે તોય નહીં થાય. સમજદાર કો ઈશારા કાફી. સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે. પ્રભુ ચલ પડે વન કો, ધ્યાએ નિજ ચેતન કો, સબ રાગ તંતુ તોડે. એ જ આવ્યું ને આજે 116, 17, 18માં. હા, લોભને છોડો, રાગને છોડો. હજી તો મેં ઓરિજિનલ ફાઇલ તો ખોલી જ નથી. 16 નંબરની 116 નંબરની ઓરિજિનલ ફાઇલ તો મેં હજી ખોલી જ નથી. સ્નેહ શબ્દનો પ્રયોગ છે. કીધું મેં હમણાં 100 વખત શબ્દનો પ્રયોગ કર્યો હશે. સ્નેહ ચિકાશ. ભીનાશ જળની હોય, ચિકાશ તેલની હોય. એટલે તલનો દાખલો આપેલો છે. ગજબ છે ને? હા ધામજીભાઈ, હું 3 પ્રસંગો બતાવું છું. 3 જુદા જુદા સંદર્ભો. પરમાનંદ સ્તોત્રમાં તલનો દાખલો આપેલો છે. જેમ તલમાં તેલ, એમ જ્ઞાનીના હૃદયમાં જ્ઞાયક આત્મા. એકી. બીજો, મુનિરાજની ભક્તિઓમાં વગેરે તિલ તુષ માત્ર સંગ નહીં જિનકે. મુનિરાજ કેવા હોય? તલના ફોતરા જેટલો પણ પરિગ્રહ જેના જીવનમાં હોય. જો ત્યાં તેલથી કામ ચલાવ્યા, તલમાં તેલ. બીજી જગ્યાએ તલના ફોતરાથી કામ ચલાવ્યા. જેમ ફોતરું એ ન હોય એમ પરિગ્રહ ન હોય. અને અહીંયા તો તલની તો વાટ લગાડી આચાર્ય. નહીં સમજ્યા? તલની વાટ લગાડી એટલે તલમાં જેમ તેલ હોય ને, એ તેલવાળા તલને પાણી નાખે, પગની નીચે એને ખૂંદી નાખે, અને મશીનના રવાડે ચડાવીને એને નીચોવીને એમાંથી તેલ કાઢે. સાંભળો મારા મગજમાં શું વિચાર આવે છે. તમે બધાને લાગણી ધરાવો, બધા પ્રત્યે. હા, મેં હમણાં એક બહુ સરસ ઇંગ્લિશમાં એક નોવેલ વાંચ્યું છું, બહુ મસ્ત છે. નોવેલ એટલે ઇનોવેટિવ, પ્રેરણાત્મક. હાઉ ટુ રિફ્યુઝ એટલે ના પાડતા પણ આપણને આવડવું જોઈએ. તો એમાં એટલું સરસ લખ્યું છે, તમે એટલું વિવેક ભાન સાથે, સામેવાળાને ખોટું ન લાગે, સામેવાળાનો આદર અને સન્માન જળવાઈ રહે, એવી રીતે વિવેક ભાન સાથે તમે ના પાડો. ના પાડતા પણ શીખો. માવતરો કહેતા હોય છોકરાઓને, ના પાડતા આવડવું જોઈએ. બધે આપણે હા નહીં પાડવાનું. ખ્યાલમાં આવ્યો? બહુ વર્ષો પહેલાં મેં એક વાક્ય વાંચેલું
તમે એટલા સસ્તાઈ નહીં થાઓ કે તમને બધા ખરીદે, અને એટલાય મોંઘા નહીં થાઓ કે તમને કોઈ નહીં ખરીદે. સમજાય છે? ના પાડવાની પણ એક. હવે તલને જે કોઈ અપનાવે બધા એને તેલ આપે, તો બધા એને ખરીદીને શું કરે? હાની બનાવે, સાની. શિયાળામાં વાપરે. એમ તમે દરેકનો સામાજિક કરતા થઈને કામ થાઓ રાજુભાઈ, તમને બધાએ વાપરવાના. પોઈન્ટ કંઈક સમજાણો? પંડિતજી બધાએના કામ માટે હા પાડે તો બધાએ એને વાપરવાના. આ એમ જ છે. એટલે કોક વાર ના પણ પાડતા શીખો. આપણે બહુ જીવનની કળા શીખવા જેવી છે આ ગાથામાંથી. તલની સૌથી મોટામાં મોટી ખામી છે કે એમાં ભીનાશ છે. તેલ છે ને એમાં. અચ્છા, સુકાયેલ તલને કોણ ઈચ્છે? સાવ સુકાઈ ગયેલ તલને કોણ ચાહે? અને જો એમાં તેલ ભરેલ હોય તો કોણ નહીં ચાહે? સમજાય છે? એટલે તમે લાગણી અને પ્રેમ અને હૂંફ અને પોતાપણું અને કશાય ક્લેશ બીજાને માટે પોતાનામાં લઈને બેહો, બધાએ આવીને ચોંટવાના. એક શાસ્ત્રમાં તો એવો દાખલો આપેલો છે, ગોળના ગાંગડા નહીં થાવ, સાકરના ગાંગડા નહીં થાવ, ફીટકડીના ગાંગડા થાવ. નહીં સમજા? સાકરના ગાંગડા નહીં થાવ, ફીટકડીના થાવ. કેમ કે માખી કોની માથે આવીને બેહે? સાકરના ગાંગડા ઉપર આવીને બેસે. ફીટકડી ઉપર કોઈ દી બેસે તો ફીટકડી થાવ એમ કહે છે. શું ફીટકડી થાવ એટલે? ફીટકડી થાવ એટલે નીરસ બનો. હવે સમજાણો? વેપારી સમજાણું ને? નીરસ બનો, ડ્રાય થાવ. દુનિયા માટે ડ્રાય થાવ. બેન શ્રીની ભાષામાં દુનિયા માટે મરો. પણ આપણે તો બધા માટે જીવવાનું છે. ઉઠમણું છે, હા. પ્રાર્થના સભા છે, હા. ભક્તિ છે, હા. લગન ગીત ગાવા છે, હા. અરે કોક દી ના તો પાડો. રાજુભાઈ દાંત શું કાઢો છો? સમજાણો? આ ઘાટ છે, આ તલ જેવા હાલ છે આપણા. હા એમ. ઈ લોકસંજ્ઞા વળી એના માટે જ મેં ઓલું વાક્ય કીધું, લોકસંજ્ઞા પાછળ અલૌકિક પુણ્યને ખર્ચોમાં. મૂર્ખને ચિંતામણી પાયા, फेंक उसे जब काग उड़ाया, उसका गुण नहीं जाना, इसको नहीं गमाना, यह दुर्लभ नर भव पाना, इसको नहीं गमाना. કોઈ ભરવાડ હોય, અભણ જેવો માણસ હોય, હા, ઘેટા બકરાઓને ચરાવવા માટે લઈ જતા હોય, ચમકીલું પથ્થર મળે, કાગની પણ નજર, એને ખબર પડી કે આ ચિંતામણી છે, ઓલાની હારે 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 ખેતરમાં જાય. કાગડો વિચાર કરે છે, આ માણસ છે ને હવે ખેતરે જઈને ઝાડવાની નીચે જમવા બેસશે. જમવા બેસશે એટલે હું બરોબર એની સામે જઈને ઊભો રહીશ. કોણ વિચારે છે? કાગડો. કાગડો વિચારે છે. ઓલાએ પહેલાં પથ્થર માર્યા, બીજા. કાગડો જરીક ઉડી ગયો, વળી પાછો આવી ગયો. કેમ કે એને તો જોતું હતું ઓલું. હવે એને એમ થયું કે આ પથ્થરથી તો ભાગતો નથી, હાલો ને આ ચમકીલું પથ્થર છે, ફેંકો. જેમ એણે ફેંક્યો, મૂર્ખને ચિંતામણી પાયા, फेंक उसे जब काग उड़ाया, उसका गुण नहीं जाना. वी हैव टू रिस्पेक्ट अवर जॉब. પોતાનું કર્તવ્ય છે એ કર્તવ્યથી પ્રેમ કરો. વિકાસભાઈ કહેવાનું એ છે, વી હેવ ટુ રિસ્પેક્ટ અવર જોબ. જોબ એટલે નોકરી નહીં. જોબ એટલે મારી જે મોરલ ડ્યુટી, મારી જે નૈતિક જવાબદારી. વી હેવ ટુ રિસ્પેક્ટ. એનો સન્માન કરો. એના જેવો કોઈ આત્મસન્માન નથી.
જ્ઞાનીને આત્મસમ્માન સિવાય બીજા કોઈનું સન્માન નથી. એટલે જ્ઞાની વૈરાગી અથવા વીતરાગી. અને જગતના અજ્ઞાનીઓ છે જ ને જગતના કામ કરવા માટે. રાગી એટલે રાગી તે દુઃખી, વૈરાગી તે સુખી, વીતરાગી તે તો પૂર્ણ સુખી. તો તલ જેવા હાલત થાય. બોલો, પાણી નાખે, ભીંજવી નાખે, હા, ખૂંદી નાખે એમને. એ ગાથા છે 116મી ગાથા. તો તલ જેવા હાલ નહીં થાય. હા, અને રાગાસક્ત છીએ તો હાલ એવા જ થવાના. ઓલું જે મેં 3 દિવસ પહેલાં કીધું હતું, જ્યાં હસે ત્યાં ફસે. પછી જાતને પૂછો કે દી હસે. જ્યાં હસ્યા ત્યાં ફસ્યા. વળી પાછું પૂછો ફરી કે દી હસ્યા. એટલે થોડુંક બી ડ્રાય. કેવા રહો? શુષ્ક રહો, સૂખા રહો. જો એક સરખું ઝરમરીયો વરસાદ આવે, આ બહારના પથરા ઉપર પડે, બહારની માટી ઉપર પડે, ત્યાં એ કાદવ પેદા કરે. અહીંયા કાદવ પેદા કરવાની આવડત છે એનામાં, કેમ કે ડ્રાય છે. એ શોષે જ નહીં પોતાનામાં, તો એ શું ખાક કાદવ પેદા કરે. બહુ બહુ ગજબનો ન્યાય છે. બહુ સરસ મજાની ગાથા છે. હા, એટલે પ્રભુ ચલ પડે વન કો, ધ્યાય નિજ ચેતન કો, सब राग तंतु तोड़े, काटे भव बंधन को, फिर मोह शत्रु नाशे, औक्षायिक चरित्र धारे, जिसमें आनंद अपाचल पड़ने में. जो आ 116મી गाथा जो, जल सिंचणु पयणी दलणु, पुणु पुणु पीलण दुखुणे, हलगी वितिलणियरु, जंती सहंत उपीखु. બહુ સરસ ગાથા છે. તિલ નિકરમ એટલે તલનો સમૂહ, સ્નેહમ લગિત્વા એટલે સ્નેહ ચિકનાઈ સાથે છે. તો કહે છે જલ સિંચનમ, એમાં જળથી ભીગોવામાં આવે. પાદ નિર્દલમ, पैरों से खूंदना. ખ્યાલમાં આવે છે? બધાએ પગના તળિયે, ઇંગ્લિશમાં એક બહુ સરસ શબ્દ યાદ આવે છે, ટેકન ફોર ગ્રાન્ટેડ. સાંભળ્યું છે શબ્દ? 11 ટેકન ફોર ગ્રાન્ટેડ. બધું મળેલું છે ને. જેમાં આ ડૉક્ટરો એ લાઈનમાં ઊભા રાખીને બહાર અડધી કલાક પૌન કલાક, તો ડૉક્ટરનો મહિમા આવે, એની કિંમત લાગે. નહીં નહીં નહીં, તમારે તો વહી આવવાનું, તમારે લાઈનમાં ઊભું નહીં રહેવાનું. પછી તો છે જ ને, ડૉક્ટર તો આપણા ઘરના જ છે. હા, મેં તો એક સાધર્મીને કીધું હતું, અને ફોન કર્યા વિના, ઇન્ફોર્મ કર્યા વિના આવવાનું નહીં. બિલકુલ નારાજ થઈને કીધું હતું. એ આ જ મારો પ્રિન્સિપલ હતો. કેમ કે તમને જ્યારે દરવાજો બારી બારણા હંમેશા ખુલ્લો હોય તો તમે ગમે ત્યારે આવી ચડો માથે. તો તલના એવા ઘાટ છે, એને એકોએક બધા પગની નીચે રગદોળે. સમજાય છે? હા, નહીં. આત્મસમ્માન, આત્મસમ્માન, આત્મકર્તવ્ય. જગતને માટે મારું કર્તવ્ય નથી, મારા આત્મહિત માટેનું મારું કર્તવ્ય છે. ખ્યાલમાં આવ્યું? પ્લેનમાં આપણે જ્યારે સફર કરીએ ને, તો ઓલો ઓક્સિજનના ઓલો નળી હોય ને, ઓક્સિજનની નળી, ઓલો એર હોસ્ટેસ બધું બતાવતા હોય, તો એમાં એક ડાયલોગ આવે છે કે ઓક્સિજનની નળી પહેલાં પોતે બાંધીને પછી બીજાને મદદ કરો. હું જ્યારે પણ સફર કરું, સ્પેશિયલી ડાયલોગ માટે આખી ડાયલોગ ડિલિવરી બહુ શાંતિથી જોઉં. પહેલાં અધ્યાત્મ છે અને પછી સમય હશે તો આગમ છે. આપણે ગામને નળી નથી બાંધવાની. હલો જીવો, હલો જીવો, હલો જીવો નહીં. પહેલાં હું જીવું, પહેલાં જીવું, પહેલાં જીવું,
પહેલાં ઓક્સિજનની નળી મારે બાંધવાની છે. આત્મહિત હિ કરને યોગ્ય આખું પાઠ છે બહુ સરસ. આત્મહિત કરવા જેવું છે, ને તો પગની નીચે બધાય લેશે. पैरों से खूंदना घानी में बार बार पीलने का दुख. આમાંથી કહેવાય એટલું જ માગે છે કે ભાઈ તલ જેવા જો હાલ તારે ન કરવા હોય તો આત્મહિતના માર્ગે લાગ. તો વૈરાગ્યના સરસ પ્રકરણો ગુરુદેવશ્રીએ આજે કીધા છે. બસ 2 જ મિનિટમાં વાત પૂરી કરું. આગમની ગલિયારોમાં ગુરુદેવશ્રી કઈ કઈ વાત કરી જુઓ. એક બહુ માર્મિક વાત આવી, સત્ય ભાવ અને અસત્ય ભાવ. સત્ય પરમાત્મા પોતાના સ્વરૂપમાં પ્રેમ કરવો એ સત્ય ભાવ છે, બાકી રાગનો પ્રેમ એ બધો જૂઠો અને અસત્ય ભાવ છે. એક બહુ માર્મિક વાત આપણે પણ બધાએ બોલતા હોઈએ છીએ. સેવા કેવી કરવી કે નિસ્વાર્થ, પ્રેમ કેવો કરવો કે નિસ્વાર્થ. ગુરુદેવશ્રી કહે છે હાવ ખોટી વાત છે. પ્રેમ કોઈથી નિસ્વાર્થ હોય જ નહીં. થોડીક વાત લાંબી છે. ભગવદ્ ગીતામાં એવું આવે કે ભોગી છે, કેવા ભોગી કે અનાસક્ત ભોગી નહીં. ભોગી છે તો આસક્તિ છે જ. અનાસક્ત ભાવે ભોગવવું એ બધી ખોટી વાત છે. હું એને માટે કહું, ટીવીને સામે બેઠા હોય અને કોઈ એમ કહે કે તમે ટીવી જુઓ છો? નહીં નહીં નહીં, ઈચ્છા તો છે નહીં. અનાસક્ત ભાવે નહીં, ટીવીને સામે બેઠા છો એનો અર્થ જ છે કે આસક્તિ છે. જો નિસ્વાર્થ પ્રેમ હોતો જ નથી. એમ કે નહીં અમારો તો બહુ પ્રેમ નિસ્વાર્થ છે, અમારે તો બહુ સેવાભાવી છીએ, અમે તો બહુ નહીં. વળતરની અપેક્ષા અંતરંગમાં ક્યાંક ને ક્યાંક તો છે જ. અનાસક્તિથી કામ કરવું કહે છે ને, બધી ખોટી વાત છે. ભગવાન આત્મા જ્ઞાનને વીતરાગ સ્વરૂપી પ્રભુ એની રુચિ દ્રષ્ટિ છોડીને કોઈ પણ પદાર્થ હો, રાગ હો, દેવગુરુ શાસ્ત્ર હો, એમાં પણ પ્રેમ એ સ્વરૂપને નુકસાન કરનાર છે. કેવી ગજબની વાત છે. આહા, જો ઓલા વિજયની વાત 371માં પાને, દેહ છૂટી ગયો, આ સંસાર જુઓ, બોલે છે સ્વામીજી, જગતને દુઃખી દેખ, હા, સંયોગે પડેલા જીવોને દુઃખી દેખ. સનતકુમાર ચક્રવર્તીની દેહની સુંદરતા અસુંદરતાની વાત, રોગથી ગ્રસ્ત હતા, દેવો આવીને પરીક્ષા કરે એ આખો પ્રસંગ. એમાં ગુરુદેવશ્રી બહુ સરસ બોલ્યા, ભાઈ અનિત્ય વસ્તુને પલટતા વારસી, કોને સુંદર કહેવું કોને અઠીક કહેવું. સુંદર તો ભગવાન આનંદ નિરોગ સ્વરૂપ આત્મા છે, એ સુંદર છે. અલિંગ્રહણનો છઠ્ઠો બોલ પ્રત્યક્ષ જ્ઞાતાવાળો, બહુ સરસ એ વાત ગુરુદેવશ્રી આમાં કરી. પછી કેવલી પ્રણીત વીતરાગ ધર્મની વાત, પછી યોગિંદુ દેવે જે મંદિરની વાત કરી છે, પણ એ દેવ છે તો મંદિર છે, કિંમત દેવાલયની નથી, દેવની છે. બહુ સરસ વાત આવી. એક નવો ન્યાય હતો. 96 નંબરની ગાથામાં અમૃત સાગર ભગવાન આત્મા મૃતક કલેવરમાં મોહાયેલો છે, એ બહુ સરસ ચર્ચા આવી. પછી 144મો કળશ યાદ કર્યા, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતા મણિરેશ યસ્માત. ફરીથી ઓલા વિજયભાઈને યાદ કર્યા એમાં. પછી આમાં એક વાત કરી કે છોકરા હોય રડે, પૈસાવાળા માણસ જાણે કે આપણે સુખી છીએ. અરે તું ક્યાં સુખી છો ભાઈ, એ બધા દુઃખના ડુંગરો એના માથે છે એમ. તો મુનિવ્રત ધાર અનંત બાર છડાલાને આધારે એક બહુ સરસ વાત આવી. દુઃખી છે, ક્ષણે ક્ષણે સર્વ પ્રકારે દુઃખી છે. ત્યારબાદ તલનો દાખલો 116મી ગાથામાં આવી. આમાં જો 378માં પાની જો, સાંભળે તો વિચારે. તો ગુરુદેવશ્રી કહે છે કે સાંભળે તો વિચારે એમ નહીં, વિચારે ત્યારે સાંભળ્યું એ નિમિત્ત કહેવાય. આ ગજબનો ન્યાય છે. ઘણા એમ કે, ઘણા નહીં આપણે બધા કહીએ સાંભળીએ તો વિચારે ને, ગુરુદેવશ્રી કહે છે કે નહીં, વિચારે તો સાંભળ્યું કહેવાય. આ ન્યાય. પછી સાંભળવા જાય તે પણ નહીં, પણ સાંભળીને એ આત્માની રુચિ કરે તો એણે સાંભળ્યું વ્યવહારે કહેવામાં આવે છે. બાકી તો અનંતવાર બધું સાંભળેલું છે. તો આમાં પણ બધી વૈરાગ્યની ગજબની ચર્ચા. માર્ગનો મહિમા ખરેખર ગુરુદેવશ્રીના મુખેથી સાંભળવા જેવો છે.
માર્ગ પ્રભુનો જુદો ભાઈ. દિગંબર સંતોએ સ્પષ્ટ કરી દીધો છે. વીતરાગનો માર્ગ સ્પષ્ટ કરી દીધો છે. માર્ગ તો આ છે, તને રૂચે ન રૂચે આદર હો ન હો, પણ માર્ગ તો આ છે. અને ત્યારબાદ 117મી ગાથા. ધન્ય એવા સત્પુરુષો યુવાની રૂપી સરોવરમાં ડૂબતા નથી. બરોબર, તે ધન્ય છે, તે લીલા માત્રમાં સંસાર સાગરને તરી જાય છે. નેમિનાથનો વૈરાગ્ય આમાં કહીને વાત પૂરી કરી. ઓમ નમઃ સિદ્ધિભ્ય.